सीताराम ने बोकेर तो आपनो हार्दिक स्वागत है मारा भागल तुटेल इजरायली व्लॉगમાં મસ્ત મજાનું સવાર થયું હે ને દાદુ જો ઉઠે ને જસ્ટ બેઠા હે ને એને નાસ્તો બાસ્તો દેવાનો બાકી હે ને નાસ્તો દે દીધો ને હું આ બાજુ સફાઈ કરવા આવી હે દેખાય પોતો વાં પડ્યો પોતો કામ હંજવારી કાઢવી પથારી ઉપાડવી હે ને એવું કામકાજ કરા ને હમણાં દાદુ અહીં લથડે જાય હે તો વસ્તુ પડે જાય આ તે ઢીકણું પૂછડું તો જો આગળ વાં ઓલી કરવા પડે ગયું હું તમને હમણાં બતાવવા કે કામ વધતા જાય જોકે આપણે ઘેર હોય એટલું તો કામ ન હોય ઘેરે પણ હોય ઘેરતા વધારે જ કામ હોય ખેતરનું ઘરનું જે કરતા હોય એ ન કરતા હોય એને તો જેને ઇન્ડિયામાં ન કર્યું ને એને આવે ને તકલીફ પડે ને પહેલી વાત એ કે ઇન્ડિયામાં કોઈના બાપનું માનતા ન હોય ને એની તકલીફ પડે આવે પણ કામ કરવું પૈસા મની હે તો હની હે પૈસા 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 વગર કહીને ઇન્ડિયામાં નોકરી હું કરતી મને ખબર હે ક્લાસીસ કરવા જતી ને IELTSના કે ગમે ગાંધીનગર ગઈ હતી ક્લાસીસ કરવા તો અમે હાલે જ જતી 10 રૂપિયા અમે બસ આવતી હોય 10 રૂપિયા રિક્ષાવાળાને જ દેવાય અડધે હાલે ને જઈએ ને પછી પાછી ત્યાંથી જઈએ હાલે એવા કરતી હું કોડીચા ચોકથી હેઠ વિરાણી ચોક હાલે જતી તમે વિચાર કરો પણ કામ તું એક તો નોકરી નહોતી કરતી ઘેરથી પૈસા માગવા અહીં ઓકવર્ડ ફીલ થાય કોઈ નાતા ન પાડે પણ એ થાય કે ના 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 તો જો હું તમને બતાવવા દાદુ એ માદડા મેર્યા હું તમને બતાવવા જો તો દાદુ એ મારો કામ વધારે નહીં બિચારા હમણાં હે ને સારું ને દાદુને નાસ્તો કરતા હતા ને તો જો અહીંથી પડી ગયો દેખાય Sabato אכלתו? איפה? רגע, בואי רגע. ישנתי טוב מאוד. אוקיי. ישנתי טוב, אבל... קופה? כן? עוד פעם. תעשי חצי. ઓકે તો તે દાદુ એ તો આખું બિચારા પડે જઈએ ખબર નહીં હમણાં મેળી નથી રહેતા ઇટ્સ ઓકે ક્યાં કરે બાળપણ ને બુઢા પણ સેવ લાત આકલ લાત સબા אוקיי, אוקיי. દાદુ લો તો לא, זה בסדר, לאט לאט. ઓકે તો ચાલો હવે દાદુને વાં બહેન ખાવું હું અહીંયા તો જે માદડા જ ઉડે હે તો જોજે અહીંયા હું સફાઈ કરું હું દેખાય બધી ઉડે હે વેર વિખેર જતા તો હાલો સફાઈ કરી લઈએ થોડી વાર પછી મળ્યો ને મગજનું કામ યાદ ને દાદુનો મગજ હમણાં હે ને ખબર નહીં કામ વધારે જ છે મતલબ ન હોય તો એ વધે જ રાખે એટલે ક્યાં કુછ નહીં કરી શકતે હાલો તો જો જોઈએ ને હજુ મારે સફાઈ ચાલુ જ છે તારની ને આજ દાદુ કી નહીં ગયા નથી કારણ કે ખબર નહીં દાદુને હમણાં કામ થઈ ગયું ને અહીંનો કે બુરી નજર ન લાગે ગઈ પણ એ ઉંમરનો થાક કહેવાય કારણ કે એટલા વર્ષ બહુ કહેવાય તો હું સફાઈ કરા ને દાદુ સૂતા હે એટલે બહુ બોલાય નહીં આખું હવે સુનસાની સફાઈ કરે ને પછી ખાવાનું બનાવું પણ દાદુની સ્મેલ આવે એટલે એવું જોઈએ કામ થાય તો હું સફાઈ હું તારની કરા સવારની પણ દાદુ હે ને એટલે બહુ ભટાભટી થાય નહીં કારણ કે એની ડિસ્ટર્બ થાય મતલબ ડિસ્ટર્બ એટલે અહીં ઉઠે જાય ને વરે પાછું મારું કામ મારું જ વધે એટલે હમણાં તો એવું જ છે એક કરીએ ને તો બીજું વધે ને બીજું કરીએ ને તો ત્રીજું થઈ જાય એટલે એ બધાયનું કામ સેમ હોય એવું ને કારક માણસની પરવાર હોય કારક ન હોય તો એમાં આ તો એવી રીતના જ થયા રાખે એ તો એવું હાલ્યા રાખે કારક હાવ નવરા હોય કારક નવરા ન હોય કારક નવરા હોય તારે કોઈ ફોન જ ન કરે કારક ભીડ હોય ને તારે જ ફોનો કરે તો એવું હાલ્યા રાખે આ તો દુનિયા હે ને જોવો જી દાદુ હજી આરામ જ કરે છે ને હું આ સફાઈ કરે બહુ બોલી નહીં અહીંયા દેખાય જોવો જોઈએ
સફાઈ હજી ચાલુ જ છે. આખું યાદતા લુયું મૂક્યું જોયું બધું એવું નાખી દેવાનું. હજી અહીંયા આ ખૂણો એક બાકી છે. તો જોજો એટલી ઘડી મેં દાદુને ડિસ્ટર્બ થયું એટલે વ્યાગા એટલે જરી ક્યાંક બોલીએ ને તો એ દાદુની નડે એટલે દાદુ ન હોય ને તાર ઇટ્સ ઓકે તમે ગમે એ કરો એ પણ એની મજા ન હોય ને એટલે તમે બોલે ન હોવો જરી કે કંઈ. તો જો હજી મારી સફાઈ ન્યા જ છે, હું ભેગું કરતી હતી કારણ કે એટલું મેલું હે ને ખબર નહીં કાંથી કચરો આવતો હોય સમજાતું નથી. દાદુ ઘરમાં વ્યાગા દેખાય હાલે હું ફટાફટ સફાઈ કરવા માંડે હજી ઘણું બાકી છે. દાદુ ઘરમાં હે ને તો હું સફાઈ કરી નાખું લોકો કહે કે હજી તું કામ કર. તો ફાઇનલી એવું હે ને મેં સફાઈ બફાઈ પૂરી કરી નાખી બધું મસ્ત થયું. એવું જમવાનું બનાવવાનું ચાલુ કર્યું મેં તો દાદુ ઉઠે ને એ પહેલાં બનાવી લઈએ. તો એ ભાત બનાવવા હે આજ તો હાવ સિમ્પલ હે. જોજો મેં સફાઈ કરી કેવું મસ્ત દેખાય ને આખું ક્લીન. આ બાજુ જો અમારો કબાટ તૂટે ગયો બિચારો દેખાય આખો આ કબાટ તૂટે ગયો તો કાઢ નાખ્યું એવી રિપેર કરવાનું છે. ને આ બાજુ ભાત બનાવવા છે તો જો બી નાખ્યા ધાણા ને બધી જાનના ઉડે ને અહીંયા જો માંડવી આવી રીતના મળે. મસાલો થઈ જાય ને પછી ઘરે ચાલો તો આપણે બની જઈએ એટલે ખાવા બેવું હે ને આવી રીતના હમણાં તો હે ને હાવ અહીં કંટાળાજનક કંઈ નહીં ને અહીં ઘરમાં ને ઘરમાં ને દાદુનો મગજ આવી એવો થઈ ગયો ને કે મને ખીચ ચડ્યા રાખે એટલે અહીં એ બિસાડા આપણે સમજીએ કે ભાઈ એની નેત મજા એટલે એવી રીતના કરે પછી આપણે થોડુંક ઓલું થાય કે બિસાડાને સારું થઈ જાય તો સારું. તો હાલો તમારે ભાત બને આ બાજુ ખાવો હોય તો રોટલો ને એવું બધું પીડ્યું હોય શાક ને તો ભાત ચડે જાય ને તો પછી ખાઓ. આજ તમે સવારનું ડિસાઈડ કરી લીધું હતું કે મારે ભાત બનાવવા ભાત એ દાદુ છે ને આ બાજુ આવે ને મને ખીજાય ને એ પહેલાં હું આ વિડીયો પૂરો કરી નાખાવો ને એટલી ક્લિપમાં એ મને નથી ખબર કે તમને સંભળાય કે નહીં સંભળાય કારણ કે દાદુ આણના ઉતાર મને એક તો ખીજાણા આજ મને ખીજાય જ છે. દાદુ બીમાર હોય ને એટલે મારો વારો નીકળે. તો હાલો ફટાફટ ભાત ચડે જાય એટલે બપોરા કરી લઈએ ને તમારે વઘારેલ ભાત ખાવા હોય તો ભૂખી આવી જો. હાલો તો બધાની રામી રામ. જય લીલભાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી.